1600 મીટર રનિંગ 8.5 મિનિટમાં પૂરી કરવી છે તમારે. કઈ રીતના પૂરી કરશું? ડાયટ કરવી જરૂરી છે, વર્કઆઉટ કરવો જરૂરી છે, દવા લેવી જરૂરી છે. હવે ડાયટ વર્કઆઉટ આપણે સમજશું એની પહેલા આપણે 1600 મીટરની વાત કરશું કે કઈ રીતના આપણે રનિંગ ગ્રાઉન્ડ પૂરું કરશું. હવે મોસ્ટ ઓફલી બહેનોને વાંધો શું આવે છે અત્યારે 1600 મીટર રનિંગ પૂરી કરવા માટે? પહેલા તો આપણે અત્યારે 1 મહિનો બાકી છે કે 15 દિવસ બાકી છે, એના માટેનો ટાઈમ ટેબલ છે. ટાઈમ ટેબલ ઉપર તમે શેડ્યુલ ઉપર ચાલશો તો એક તમને સારો રિઝલ્ટ મળશે. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? મારું નામ રાહુલ પ્રજાપતિ. 8 થી 9 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે આમાં. હું એક ન્યુટ્રિશન કોચ છું, વર્કઆઉટ કોચ છું. એ બાબતથી હું તમને જે સમજાવું છું એ બધું કમ્પ્લીટ સમજાવીશ. આજે 1600 મીટર રનિંગ આપણે 8.5 મિનિટમાં પૂરી કઈ રીતના કરશું. આજે ફર્સ્ટ ડે છે તમારો તો પણ, અને જે લોકો જાય છે રનિંગ કરવા એ લોકોને 13 મિનિટ આવે છે કે 12 મિનિટ આવે છે, એ લોકોને કઈ રીતના ઘટાડવું છે. હવે એ સમય ઉપર આપણે વાત કરશું. ગ્રાઉન્ડમાં 5 થવું હોય તો, અને બહેનોને ખાસ વિનંતી છે, ડાયટ કરવી પડશે. ટેબ્લેટ હું અમુક કહું છું, તમને જો પાસે એ વસ્તુ થતી હોય તો લેવાની છે, બાકી લેવાની જરૂર નથી. બાકી નેચરલી તમે ખાશો તો મળી જશે. વિડીયો આપણે ગ્રાઉન્ડ ટાઈમ સમજ્યા પહેલા રિક્વેસ્ટ કરું છું તમને કે જેવા નવા કેન્ડિડેટ છે, નવા ઉમેદવાર છે, એ લોકો રનિંગ કરવા માંગે છે, હજી પણ એની 5 નથી થતી, એના માટે તો આ ટાઈમ ટેબલ શેડ્યુલ એને જલ્દી ફોલો કરી દો. આપ તમે પણ ફોલો કરો, એને પણ ફોલો કરાવો ને શેર કરી દો ફટાફટ. બધાને શેર કરી દો, તમારી સ્ટોરીમાં મૂકી દો, ફેસબુકમાં મૂકો, ગમે ત્યાં લિંક મૂકી દો. એ લોકોને આ ટાઈમ ટેબલ શેડ્યુલ ખબર પડી જવી પડે કે આ ટાઈમ ટેબલ શેડ્યુલ આપણા માટે બનાવ્યું છે. લોંગ વિડીયો બનશે, પૂરો વિડીયો ગુજરાતીમાં બનશે. પ્રોપર સમજો તો તમને માહિતી ખબર પડશે, નકર નહીં ખબર પડે તો કાપીને સમજવો નહીં, પ્રોપર સમજી લેજો. અને અમુક વસ્તુ એવી હશે કે શૂઝ કયા લેવા કયા નહીં, તો હું એક નીચે લિંક આપી દઈશ. એ લિંકમાં તમે જાજો કે આપણા જે ઓછી પ્રાઇસમાં છે એ શૂઝ આપણે લઈશું. ની સપોર્ટર લેવા બહુ જરૂરી છે, એની પણ આપણે લિંક આપી દઈશું. ઓકે, તો હવે તો આપણે પેલા વાત સમજશું કે 8.5 મિનિટમાં 1600 મીટર રનિંગ પૂરું કરવું છે તમારે, તો કઈ રીતના પૂરું કરશું. તો એના માટે આપણે રનિંગ ટાઈમ ટેબલ બનાવશું. બરાબર, તો રનિંગ ટાઈમ ટેબલમાં હવે તમને અહીંયા બતાવી દઉં. આ તમારું ગોળ રનિંગ છે. બરાબર, આ રાઉન્ડ કેટલાનો છે? 400 મીટરનો તમારો રાઉન્ડ છે. આ રાઉન્ડ તમારો 400 મીટરનો છે. ઓકે, હવે આ રાઉન્ડ તમારો 400 મીટરનો છે, તો આપણે રનિંગ કેવી રીતના કરશું? હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરતા હોય તો કેટલા રાઉન્ડ મારવા પડશે, કેટલા રાઉન્ડ ન મારવા પડે, એ બધી વાત આમાં આપણે કરશું. પહેલા તો આપણે ટાઈમ ટેબલ બનાવીએ કે પહેલા દિવસથી. આજે માનો તમારો ફર્સ્ટ ડે છે, બરાબર, પહેલો દિવસ છે, તો પહેલા દિવસથી ટાઈમ ટેબલ બનાવશું. 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, હવે આ ટાઈમ ટેબલ શેડ્યુલ મિત્રો તમે જે ઉપયોગ કરી લીધો ને એક વખત, તમારું 100% રનિંગ ગ્રાઉન્ડ પાસ થઈ જશે. અને બહુ બધા નથી થશે પણ. હવે પહેલો રાઉન્ડ હવે જો હું તમને સમજાવી દઉં કે આપણે કઈ રીતના કરશું. હું પેલા લખી લઉં છું, પછી તમને સમજાવું. 400 મીટરનો રાઉન્ડ મારવાનો છે. બરાબર, 400, 400, 400 અને 400. તમને એમ થશે કે 1600 મીટર ખાલી રનિંગ, આપણે ખાલી 1600 મીટર રનિંગ કરવાનું છે. બરાબર, અને 5 રાઉન્ડ કઈ રીતના કીધા આપણને? તો 5 રાઉન્ડમાં કેટલું થશે? ઓલમોસ્ટ 2 કિલોમીટર થશે ને. ઓલમોસ્ટ 2 કિલોમીટર તમારું થશે, પણ ટાઈમ તમારો આમાં જ ઘટશે. હવે તમે જુઓ, આ ફર્સ્ટ ડે વાળાનું છે. ફર્સ્ટ ડે વાળાને શું કરવાનું છે? પહેલો રાઉન્ડ તમારે 2:10 માં આવ્યો, બીજો રાઉન્ડ 2:20 માં આવ્યો, પછી ત્રીજો રાઉન્ડ 2:20 માં આવ્યો, પછી ચોથો અને પાંચમો 2:30 માં. ઓકે, આ શેડ્યુલ તમારું બની ગયું. ટોટલ ટાઈમ કેટલો આવ્યો? ટોટલ ટાઈમ આવ્યો આપણે 11. ટોટલ ટાઈમ તમારો કેટલો આવ્યો? 11:50. 11:50 તમારો આ ટોટલ ટાઈમ આવ્યો છે. બરાબર, હવે આ જે ફર્સ્ટ ડે નું તમારું શેડ્યુલ છે, હું તમને સમજાવી દઉં કઈ રીતના કરવાનું. હવે જો આ પહેલો રાઉન્ડ છે ને બેનો, એ તમારે અહીંથી તમે ચાલુ કરો છો, એટલે તમારે સમજી લેવાનું કે આપણો 2:10 માં ટાઈમ પૂરો થવો પડે. બરાબર, ઓકે. બીજો રાઉન્ડ 2:10 માં, અને બેનો પાસે એટલી બધી શક્તિ છે જ, એ લોકો રનિંગ કરી શકશે. ઓકે, એમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે સમય ઓછો છે આપણી પાસે, તો આ કરવું જ પડશે. ટેમ્પો ટ્રેનિંગ કહેવાય છે આને, અને ટેમ્પો ટ્રેનિંગ કહેવાય. આની પછી આપણે સમજશું કે આ 2 દિવસ કરવાની છે. આ સેમ ટ્રેનિંગ 2 દિવસ કરવાની. માનો કે ત્રીજા રાઉન્ડમાં તમારો સમય વધી શકે છે, ચોથા રાઉન્ડમાં વધશે, પાંચમામાં વધશે, તોય ઓલમોસ્ટ 11:50 આવશે. એટલે ઓલમોસ્ટ 12 મિનિટ તમારી ગણવાની. ઓલમોસ્ટ તમારી 12 મિનિટ તો આવે છે. તો ઓલમોસ્ટ 12 મિનિટ હેમાં આવે છે મારી? ઓનલી ફોર 1600 મીટરમાં. હવે આપણે આ 2 કિલોમીટર દોડવાના છીએ, તો 2 કિલોમીટર આપણે દોડશું, તો એની પછી આ 2 દિવસ કન્ટિન્યુ આ કરશું.
બરાબર, 2 દિવસ કન્ટિન્યુ આ કરશું. એના પછી ત્રીજા દિવસે શું કરશું? ત્રીજા દિવસે 15 રાઉન્ડ મારવાના છે. આજે 400 મીટરના છે ને 15 રાઉન્ડ લોંગ રનિંગ કરવાની છે. ધીરે 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 15 રાઉન્ડ મારશો તમે 400 મીટરના, ઓલમોસ્ટ કેટલું થશે? 6-6.5 કિલોમીટર આજુબાજુ થશે કે 7 કિલોમીટર થશે. તો 7 કિલોમીટર તમે રનિંગ કરશો તો ફાયદો શું પડશે તમને? ફાયદો એટલો જ પડશે તમને એમાં, એક તમારું શ્વાસ લેવાની પ્રક્રિયા સારું પડશે. ફાયદો શું પડશે તમને એમાં? શ્વાસ લેવાની પ્રક્રિયા સારું પડશે. કપાલભાતી કરશો તો વધારે સારું પડશે. સ્ટેમિના વધશે. ત્રીજા દિવસથી તમારો સ્ટેમિના વધી જશે. શું લેવા કે તમે સવારમાં રનિંગ કરો, બીજું કઈ કરવાનું જ નથી. સમજાણું? હવે આ 2 દિવસ આપણે કર્યું ને, હવે આના પાછળ આપણે વર્કઆઉટના વિડીયો શૂટ કરેલા છે, એની લિંક હું નીચે મોકલી દઈશ કે વર્કઆઉટ રનિંગ પહેલા શું કરવું જોઈએ, એ રનિંગ પહેલા એ કરવાનું છે અને રનિંગ પછી શું કરવું જોઈએ એની લિંક નીચે આવી જશે. એ લિંક જરૂરથી જોઈ લેવાનું પેલા વર્કઆઉટ. એ વર્કઆઉટ કર્યા પછી તમારે આ કરવાનું છે, બરાબર? અને પ્રોપર તમે આ વસ્તુ કરશો તો જ વસ્તુ થશે. હવે માનો ત્રીજા દિવસે તમે 15 રાઉન્ડ માર્યા કે 7 થી 8 થી 9 કિલોમીટર તમે દોડ્યા, કમસે કમ 7 કિલોમીટર ગણો ને, 7 કિલોમીટર દોડ્યા, તો એના પછીના 2-3 દિવસ બાકી રહી ને બેનો, એના પછીના 3 દિવસ બાકી રહે, તો એનું શેડ્યુલ અત્યારે હું તમને બતાવું છું કે કઈ રીતના આપણે શેડ્યુલ કરશું, બરાબર? તો ડે 1, ડે 2, ડે 3, 4 અને 5, મતલબ 5 રાઉન્ડ મારશું આપણે, ડે નહીં, બરાબર? તો આ 3 ડે માં 400 400 400 400 400 મીટર. ઓકે, કેટલું થયું? 2 કિલોમીટર. હવે આનો ટાઈમ શું આવશે તમારે? હવે માનો આ 2:30 આવી છે, બરાબર? અને લોંગ રનિંગ તમે કરીને એટલે 100% મારી ગેરંટી છે તમારું 2 મિનિટમાં પૂરો થઈ જશે પહેલો રાઉન્ડ. પહેલો રાઉન્ડ હંમેશા 2 મિનિટમાં પૂરો થઈ જાય. મારા ક્લાયન્ટ જેટલા છે, મારા ઉમેદવાર જેટલા આવે છે લેડીઝ લોકો, તમે જોતા હશો, એ લોકોનો સમય તમે જોવો ને તો ખબર પડી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ ને મને ફોલો કરો છો, આ ઇન્સ્ટાગ્રામ છે આપણું, સેમ એકાઉન્ટ છે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31. એમાં જલ્દીથી ફોલો કરી જો, તમને ડાયટ પ્લાન બહુ બધા મળી જશે એમાં તમને. હવે બીજો રાઉન્ડ છે તમારો, તમે જુઓ બીજો રાઉન્ડ કેટલામાં આવશે? સેમ ટાઈમ 2 ને 10, પછી 2 ને 10. આ બીજો રાઉન્ડ છે તમારો, એ સેમ આવશે 2, બરાબર, મિનિટ. અને ત્રીજો રાઉન્ડ છે તમારો 2 ને 10 માં આવશે. એટલે તમારે કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. એની પછી પાછો આવશે ચોથો રાઉન્ડ 2:10. પછી જે 5મો રાઉન્ડ છે આપણો, આ 5મો એક્સ્ટ્રા આપણે મારીએ છીએ, એમાં શું કેટલું આવશે? તો એમાં આવશે આપણે 2 ને 20. હવે એમાં 2 ને 20 આવશે એટલે ટોટલ ટાઈમ કેટલો થયો? 10 અને 40 સેકન્ડ. હવે તમારે ડિફરન્સ જોઈ લો ખાલી કેટલો થયો. 11 ને 50 છે, 10 ને 40, એટલે ઓલમોસ્ટ 1 મિનિટ ને 10 સેકન્ડ ઘટી તમારી. અને ઘટવાની છે. શું લેવા કે તમે લોંગ રનિંગ કરશો, 15 રાઉન્ડ મારશો એટલે તમારો સમય ઘટશે ઘટશે ને ઘટશે. 100% તમારો સમય ઘટવાનો છે, એ મારી ગેરંટી છે તમને. હવે આ થઈ ગયું પછી શું કરવાનું? માનો કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, શનિવાર સુધીનું આવી ગયું. 3 દિયા, 4 અને 3 દિયા, 6 દિવસ થયા. તો આપણી પાસે દિવસો કેટલા છે? 7. તો રવિવારે શું કરવાનું? રવિવારે 7મો દિવસ છે, તો શું કરશું આપણે? હવે રવિવારે આપણે ટેસ્ટ લેશું, જે આ છે ને 2 કિલોમીટરની 5 રાઉન્ડ આમાં 4 ના મારશું ને, એની ટેસ્ટ લેશું આપણે. કેટલો સમય હતો? 10 ને 40. તો કૃપા કરીને એટલી વસ્તુ યાદ રાખવાની કે લાસ્ટ ડે છે આપણો, એ રીતનાની ટેસ્ટ લેશું આપણે રવિવારે. બહુ જાજો વર્કઆઉટ નથી કરવાનો, વોર્મઅપ ઓછું કરવાનું છે. એવું લાગે તો 2 રાઉન્ડ ખાલી હલકા ફુલકા હાલીને મારો, એની પછી રનિંગ ચાલુ કરો 5. બાકી વોર્મઅપ કરવું પણ જરૂરી છે, નહીં કરવું એવું નથી, થોડું કરવાનું, વધારે નહીં કરવાનું. અને રનિંગ ટેસ્ટ લીધા પછી થોડુંક ડાયનામિક સ્ટ્રેચિંગ બચિંગ બધું ઓછું કરવાનું છે. અને ડાયનામિક સ્ટ્રેચિંગ ઉપર, વોર્મઅપ ઉપર, ડાયટ ઉપર કમ્પ્લીટ વિડીયો જોતો હોય તો નીચે કમેન્ટ કરી દેજો, ફટાફટ વિડીયો આપણે બનાવી દઈશું, બરાબર? અને થોડો સપોર્ટ કરજો તમે પણ. હમણાં સપોર્ટ નહીં કરતા, તમે થોડો સપોર્ટ કરો, થોડોક અમને પણ આગળ વધારો તો તમને આગળ વધશે. હવે જુઓ 7મા દિવસે તમે શું કરશો? ટેસ્ટ લેવાની છે. તો તમારો સમય ઓલમોસ્ટ આજે છે ને 10 સેકન્ડ તો ઘટશે. 10 ને 10 આવી ગઈ, 30 સેકન્ડ તમારી ઓટોમેટિક ઘટી જાય. આમાં 30 સેકન્ડ ઓટોમેટિક ઘટી જશે તમારી. એટલે આવ્યો કેટલો? 10 ને 10. હવે ઓલમોસ્ટ તમારો સમય વિચાર કરો તમે, ઓલમોસ્ટ તમારો સમય તમે વિચાર કરો કે આપણો હતો અહીંયા 11 ને 50. આ 1 દિવસ, 2 દિવસ, આ ત્રીજા દિવસે લોંગ રનિંગ કરી, ચોથા દિવસે પાછા આપણે આવ્યા અહીંયામાં, 5મા દિવસે આમાં આવ્યા, છઠ્ઠા દિવસે આમાં આવ્યા આપણે. આમાં કેટલો ફરક પડ્યો? ફરક વધારે પડ્યો ને, કેમ કે ઓલમોસ્ટ 3 દિવસ, 1 દિવસ અને પાછા 3 દિવસ. આ
બરાબર. એની પછી આવ્યા ડાયરેક્ટ આપણે 7મા દિવસે રવિવારે શું લેવા? પ્રેક્ટિસ કરવા અને ટાઈમિંગ જોવા માટે. કોઈ જાતનું ટેન્શન નહીં, ખાવા પીવાનું સારું ખાવાનું છે. હવે આ ટેન્શન માંથી મુક્ત થઈને આપણે કેટલો સમય આવ્યો? 10 ને 10 સેકન્ડ. 10 ને 10 સેકન્ડમાં મિત્રો તમે બેનો ગ્રાઉન્ડ 5 કરી દીધું. કેટલા રાઉન્ડ? 2 કિલોમીટર. આપણે દોડવાનું કેટલું? 1600 મીટર ન્યા. પણ અહીંયા શું કામ તમને 2 કિલોમીટર નું દોડાવશું? મારા ક્લાયન્ટ જેટલા 5 થી આવે છે ને 1600 મીટર નહીં 2 કિલોમીટર દોડાવવાનું કારણ જ છે કે અહીંયા તમે દોડો ને મેડમ, તો તમારે અહીંયા રાઉન્ડમાં તમે ગમે જગ્યાએ મારો ખાલી જગ્યા મળશે. ત્યાં તમને 200 જણા ભરી દેશે આરો. અહીંયા સુધી તમારું ગ્રાઉન્ડ ભર્યું છે. હવે આ લોકોને તમે બીટ કરતા 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 તમારો 400 મીટરનો રાઉન્ડમાં જે સેકન્ડ અહીંયા આપણે જોતી છે ને, એ સેકન્ડ તમારી આમાં વહી જશે. તો 1600 મીટરનું ક્યારે પણ પ્રિપરેશન કરવું નહીં. રિક્વેસ્ટ છે તમને કે 1600 મીટરનું ક્યારે પણ પ્રિપરેશન ના કરવું જોઈએ. જો તમે 1600 મીટરનું પ્રિપરેશન કરજો તો તમારે ફેલ થવું છે. ફેલ નથી થવું ને તમારે, તો 2 કિલોમીટર દોડવાનું કરજો રોજે રોજ. આજે તમને ટાઈમ ટેબલ આપું છું ને, દોડવાનું ચાલુ કરજો, તમારું ઓટોમેટિક ગ્રાઉન્ડ પાસ થઈ જાય. ન થાય ને તો મારી પાસે આવી જજો, હું કરાવી દઈશ. સુરતમાં જેટલા રહે છે ને એ લોકોને જો આ નીચે આપણો નંબર છે યુટ્યુબ ચેનલ ની અંદર, નીચે જશો એટલે આપણો નંબર છે, વોટ્સઅપ કરી દેજો ને આવી જજો ડાયરેક્ટ. અને ડાયરેક્ટ મળવું હોય તો સવારમાં 5 વાગે ગ્રાઉન્ડ પર આવી જજો. કયું ગ્રાઉન્ડ? આપણે તમને ખબર હોય તો ગજેરા સર્કલ છે, સુરત કતારગામ ગજેરા સર્કલ, એની સામે લેક ગાર્ડન છે, એની બાજુમાં સ્પોર્ટ ગાર્ડન છે. ત્યાં આવી જજો 5 વાગ્યાનું હું ત્યાં આવીશ. બરાબર. હવે આ તમારું શેડ્યુલ બન્યું આપણે 1 અઠવાડિયાનું. 7 દિવસનું શેડ્યુલ બની ગયું. 1 મહિનો બાકી છે, 7 દિવસ નીકળી ગયા. વજ્યા કેટલા દિવસ? 3 અઠવાડિયા વજ્યા ને જે આપણી પાસે. આમ ગણીએ તો બાકી વચ્ચે રેસ લેશું એ બધું અલગ છે ને, એટલે હજી 4 અઠવાડિયા આપણે ગણીએ, 3 નહીં. 3 અઠવાડિયા ગણીએ, 4 નહીં. બરાબર. 3 અઠવાડિયા જે આપણી પાસે વધ્યા, તો 3 અઠવાડિયામાં કઈ રીતના આપણે રનિંગ બીટ કરશું. તો હવે આવ્યા આપણે ક્યાં? અહીંયા આવી ગયા. એના પહેલાના 3 દિવસ પાછા આવી ગયા અહીંયા. તો 3 દિવસમાં 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ, 4 રાઉન્ડ અને 5 રાઉન્ડ. કેટલું આવ્યા? 400 મીટર, 400 મીટર, 400 મીટર, પાછું 400, 5 રાઉન્ડ. સમય શું આવશે સાહેબ આનો? એ તમારે જોવા માટે અત્યારે જોવું પડશે. મગજમાં ઉતારવાનું છે શું કહેવા માંગુ છું. હવે એનો સમય માનો, પેલા રાઉન્ડમાં આવ્યો 1:50. બરાબર. દેખાય છે ને તમને? બરાબર. ઓકે. નીચે કમેન્ટ કરી દેજો ન દેખાતું હોય તો ફરીથી આપણે વિડીયો અપલોડ કરી શકશું, બનાવી નાખશું, એનું ટેન્શન ન લેતા. પેલા રાઉન્ડમાં તમારે આવ્યું 1:50 અને આવશે પણ 100%ની ગેરંટી છે, આવશે. થોડુંક તમે પરિશ્રમ કર્યો છે, દોડ્યા છો, આ શેડ્યુલ તમે ફોલો કર્યું છે તો આવશે, એ 100% છે. બરાબર. બીજા રાઉન્ડમાં આવ્યો 1:50. ત્રીજા રાઉન્ડમાં આપણે ગણીએ 2 મિનિટ. ચોથા રાઉન્ડમાં 2 મિનિટ. બરાબર. હવે લાસ્ટ હોય 5મો રાઉન્ડ. તો 5મા રાઉન્ડમાં કેટલો આવશે? 2 ને 10. શું લેવા? તમે થોડાક થાકી ગયા છો એટલે. હવે આ દોડ્યા કેટલું આપણે? 2 કિલોમીટર. 2 કિલોમીટરમાં સમય આપણો કેટલો આવ્યો સાહેબ? 10 મિનિટ. 10 મિનિટ. મારા ક્લાયન્ટનો હાઈસ્ટમાં હાઈસ્ટ ટાઈમ છે 2 કિલોમીટરનો 9 ને 10 સેકન્ડ. 9 ને 10 સેકન્ડ હાઈસ્ટમાં હાઈસ્ટ ટાઈમ છે. હું કરાવું છું રનિંગ લેડીઝને. ઓકે. એનો આટલો ટાઈમ છે. તો મોટિવેશન શું સમજાવવું જોઈએ, શું વર્કઆઉટ કરાવું છું, એનો પ્રોપર તમારે વિડીયો જોતો તો મને કહો, હું તો અપલોડ કરીશ. કઈ રીતના એને એ લોકોને સામે બોલાવી, એ લોકોને વર્કઆઉટ કરે, કેટલા મારું છું, કેટલું એને ટ્રેનિંગ આપું છું, કઈ રીતના હું બીટ કરાવું છું. તમે એક કોચનો જરૂરી છે તમારી પાછળ હાથ હોવો. તમને એમ લાગતું છે મારા હાથે થઈ જશે, એવું ના થાય મેડમ કે સાહેબ. તમારા હાથે ના થાય. થોડુંક તમે બીટ કરો. જો તમારી જિંદગી સુધારી હોય ને તો એક વખત કોચ રાખીને જોઈ લો કેટલો ફરક પડે છે. કેમ કે તમને ખબર નથી અને મારા ક્લાયન્ટને ખબર છે, હું ક્યારે એને સમય જોવા નથી આપતો. શું લેવા કે એને સમય જોવા આપશું એટલે ધીરે પડી જશે, ફાસ્ટ દોડશે, ધીરે પડી જશે, ફાસ્ટ દોડશે. કે આપણી પાસે સમય છે એમાં જ 5 ફેલ થઈ જશે. બરાબર. તો હું જ સમય જોઉં છું પોતે, એ લોકોને જોવા નથી આપતો. એનું કારણ છે કે જો લોકોને જોવા આપીશ તો એ ખબર છે ફેલ જ થવાના છે. એના માટે મેં ક્યારેય સમય જોવા આપ્યો નથી એ લોકોને. હવે આમાં તમારી 10 મિનિટ આવી. બરાબર. એના પછી 1 દિવસ પાછું શું કરવાનું છે? 1 દિવસ પાછું શું કરશું આમાં? એના પછી એ જ વસ્તુ કરવાની છે મેં તમને કીધું ને, એ 15 રાઉન્ડ મારવાના છે. 15 રાઉન્ડ તમે મારશો, કેટલો ફરક પડશે તમે વિચાર કરો. આ 15 રાઉન્ડમાં તમે આ સમય લાવ્યા હતા, તો અહીંયા તમારે 15 રાઉન્ડમાં જેટલો સમય આવે ને એટલો લઈ લેવાનો. બરાબર. એની પછી શું કરશું આપણે? એના પછી પાછા 3 દિવસનું શેડ્યુલ બનાવશું આપણે.
પાછું 3 દિવસનું શેડ્યુલ બનાવશું. કઈ રીતના સાંભળજો, ખાસ વિનંતી છે મેડમ તમને બધાને, મેરોને. એના પછીનું 3 દિવસનું ટાઈમ બનાવશું, એમાં સેમ જ ટાઈમ છે, કોઈ જાતનો ફરક નથી. સેમ ટાઈમમાં આપણે અલગ કરશું. મેન અહીંયા છે ઈ. હવે આવશું તમે મેન મુદ્દા ઉપર, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. 400 મીટર, 400 મીટર, 400, 400, 400, 400, 400 મીટર, બરાબર. હવે એનો સમય શું લાવશું આપણે? હું પેલા સમય લખેલો પછી તમને સમજાવી દઉં, બરાબર. 2:40, 1:40 સોરી, 1:45, 1:50, 1:50, 2 મિનિટ, 2 મિનિટ. ટોટલ સમય શું આવ્યો? 2 કિલોમીટરમાં આવ્યો તમારો 9:15. હવે જોઈ લો તમે, હવે સમય જોવો તમે. તમારી આજે આ તો એ સમય આવ્યો ને, કઈ રીતના તમે આ 15 રાઉન્ડ મારશો ને મેડમ, 15 રાઉન્ડ એટલે તમારું ઓલરેડી ગ્રાઉન્ડ પાસ થઈ જશે. મારી 100% ગેરંટી છે. શું લેવા? હું કરાવું છું એટલા માટે. તમે વિડીયો જોતા હશો ને બધા, હું વર્કઆઉટ કરાવું છું ને એના માટે હું તમને સાથી ઠોકીને કહું છું કે તમે જો પરિશ્રમ કરશો ને થોડું દોડશો ને, ગામડાની બહેનો તો ખાસ એ લોકોને તો વંદન છે મારા, કે કેટલું ફાસ્ટ ભાગે છે. કેમ કે એના લેગ મજબૂત, કાપ મજબૂત, આખો દિવસ કામ કરે છે, ખાવા પીવાનું શુદ્ધ. આપણે આ શહેરમાં પીઝા, બર્ગર, પાણીપુરી એની વગર તો ચાલતું નથી. ડાયટ કરવાની કે તો ચાલતું નથી. આ બધી વસ્તુ બહુ જરૂરી છે. આ વસ્તુ તમે કરશો ને બહુ ફાયદો પડશે તમને. ડાયટ, આના પછીનો ટોપિક ડાયટ ઉપર જ સમજશું. આ સમયનો આપણે સમજી લઈએ નથી. જો આ પહેલો રાઉન્ડ તમે મારશો ને એટલે પહેલા રાઉન્ડમાં શું ફરક પડશે? 1:40 આવી ગયું. બીજા રાઉન્ડમાં થોડાક થાકી ગયા છો એટલે 1:45, પછી 1:50, પછી 2 મિનિટ અને 2 મિનિટ. 2 મિનિટ તો આપણે ઓલમોસ્ટ છેલ્લા રાઉન્ડમાં આવશે પણ નહીં. આ તો મેં 2 મિનિટ લખી છે કે તમને થોડું એમ રહે. બાકી 2 મિનિટની અંદર જ તમારું પૂરું થશે. કેમ કે તમે જુઓ મેરેથોનમાં આમાં તેમાં તમે દોડતા હોય, તમને ખબર હશે કેટલું ફાસ્ટ થઈ જાય. કેમ કે 15 રાઉન્ડ તમે મારશો ને કન્ટિન્યુ એટલે બધું થઈ જશે. હવે તમે જુઓ, સમજો કે આ 9:15 આવી ગઈ છે તમારી. આપણે અહીંયા 8.5 મિનિટનો તમને વાયદો દીધો કે 8.5 મિનિટમાં તમારે પૂરું કરવું હોય તો કરવાનું. પણ એ કયું? 1600 મીટર, બરાબર. હવે એમાં તમે 2 મિનિટ ગણો ને સાહેબ, તોય તમારી 8 મિનિટ થાય. એમાં 8.5 મિનિટનો વાત જ ક્યાં રહી? 8 મિનિટ થાય. હવે આપણે 9:15 પૂરું કર્યું સાહેબ, તો વધી કેટલી? 1.5 મિનિટ આપણી ઓલમોસ્ટ વધી. કઈ રીતના? 9.5 મિનિટમાં પૂરું કરવાનું હતું, 8.5 મિનિટમાં પૂરું થઈ જશે 100%. તમારા રાઉન્ડ અહીંયા તમે ગણો તો 1, 2, 3 મિનિટ, આ 4, 5, 6, 7 અને 8 મિનિટ આ, અને પછી 50 સેકન્ડ બીજી. એટલે તમારું 8.5 મિનિટમાં રાઉન્ડ પૂરા. ન્યા પણ ન્યા નો થાય એનું કારણ છે કે થોડું બીટ કરવું પડશે. એના માટે આપણે 2 કિલોમીટર દોડાવીએ છીએ બહેનોને. 1600 મીટર નથી દોડાવતો હું, 2 કિલોમીટર દોડાવું તો ફાયદો પડશે. તમને પણ હજી કહું છું 2 કિલોમીટર દોડજો. હવે આને આ વસ્તુ જેને 15 દિવસ બાકી છે એ આ શેડ્યુલ ફોલો કરી શકે છે. જેને 1 મહિનો બાકી છે એ લોકોને, જેને 1 મહિનો બાકી છે એ લોકોને કયો ફોલો કરવાનો છે? એના 3 દિવસનું પહેલા, પછી 1 દિવસ, પાછા 3 દિવસ, પાછો આ 1 દિવસ, પાછું આવી જાય 3 દિવસ પહેલા, પછી આ, પછી આ. એટલે તમારું 15 દિવસનું શેડ્યુલ બન્યું. એને પાછું 15 દિવસ શેડ્યુલ બનાવવાનું છે. સેમ રૂટીન 15 દિવસ પછી તમારે ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે આપણે સમજશું શું? રનિંગ ટાઈમ ટેબલ આપણે સમજી લીધું. ડાયટ કરવી જરૂરી છે તો જરૂર ડાયટ કરવી બહુ જરૂરી છે. હવે મોસ્ટ ઓફલી તમને ડાયટમાં સમજાવી દે તો શું ખાવું જોઈએ? ફેટ વાળું કાઢી નાખો, સુગર કાઢી નાખો. તમારે ધીમે ધીમે તમારું ફેટ લોસ થતું જશે. જ્યારે તમારું ફેટ લોસ થશે અને ફીટ બોડી થઈ જાય એટલે તમે રનરમાં ફાસ્ટ થઈ જશો. તો તમારે એ જ વસ્તુ ધ્યાન રાખવાનું. બહારની વસ્તુ બંધ કરજો. 1 મહિનો તો છે મેડમ, 1 મહિનો તો છે તમારી પાસે બહેનો. 1 મહિનો તમે બંધ કરી દો તમને વાંધો શું થશે? 1 મહિનો બંધ કરવામાં કઈ વાંધો નથી. 1 મહિનો બંધ કરી દો, તમારું બધું ગ્રાઉન્ડ પાસ થઈ જશે ને પછી મમ્મી પપ્પા ખુશ, આપણે પણ ખુશ. પછી વાંચવામાં ધ્યાન, ટ્રેનિંગમાં ધ્યાન, અને પછી જેને પીએસઆઈમાં ફોર્મ ભર્યું છે એ લોકોનું તો રનિંગ ગયું, એ લોકો પાસ બી થઈ ગયા છે અમારામાં. તો હવે જે કોન્સ્ટેબલમાં છે એની વાત છે. કોન્સ્ટેબલમાં જાઓ, મા બાપનું નામ રોશન કરો, અને છેલ્લા 2 રાઉન્ડ તો અહીંયા મારો ને. છેલ્લો 1 રાઉન્ડ તમને એમ થાય ને કે ઊભું રહી જવું છે, હવે મારા પગ નહીં હાલે. એક વખત મા બાપનું વિચારી લેજો કે કેટલો સમય તમારી પાછળ બગાડ્યો છે, અને ત્યારે તમને આ મોકલ્યા છે અહીંયા, અને કેટલો સમય તમારો બગડ્યો છે રનિંગ કરતી, કેટલી ઇન્જરી થઈ હતી, કેટલા પગ દુખ્યા છે. એક વખત ખાલી મનમાં વિચાર કરી લેવો અને ભાગી જવું. તાવાડ ધામ ધમાટી ભાગી જવું. તમારે કોઈ જાતનું ટેન્શન લેવું નહીં.
અને આવી જ રીતના તમે જો શેડ્યુલ ફોલો કરશો ને બેનો, તમારે ગ્રાઉન્ડ 5 થઈ જશે, ખબર પણ નહીં પડે તમને. આ વસ્તુ જ મહત્વની છે કે ગ્રાઉન્ડ 5 કરવું નહીં, નાની માના ખેલ નથી. બધા કમેન્ટ કરતા હોય આપણે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં એમાં ગમે ત્યાં મેકતા હોય તો કે તમે તો દોડો છો પણ આમ દોડો છો, આમ દોડો છો, તમે ફરક પડો. એ લોકોને સામું કહી દેવાનું કે આવી જાઓ એક વખત ગ્રાઉન્ડમાં અમારી સાથે દોડવા, પછી તમને ખબર પડે કઈ રીતના દોડવું ને કઈ રીતના નહીં. પેલા દિવસ તો દોડશે, બીજા દિવસ દોડશે, ત્રીજા દિવસે ઘરે પણ નહીં આવે, ઓફિસ પણ નહીં જાય અને કામે પણ નહીં જાય ને ઘરે છે. કેટલું દુખવાનું છે. તમે લોકો તો વધારે પરિશ્રમ કરો છો કે એક જોબ પાવા આટલું તેને સરકારી જોબ એક બેસ્ટ વસ્તુ છે મારા ખ્યાલથી. અને ખાકીની ઇજ્જત કરતા હોય ને તો આ શેડ્યુલ એક વખત ફોલો કરીને જોઈ લેજો ને. ફોલો બટન દબાવવાનું ભૂલતા નહીં. જો વિડીયો સારો લાગ્યો ને તો ફોલો બટન દબાવવાનું ભૂલતા નહીં. લાઈક, સબસ્ક્રાઇબ ને બેલ આઇકન જરૂર દબાવી દો. વિડીયો તમે જોવો છો 35,000 40,000 જણા વિડીયો જોતા હોય અને સબસ્ક્રાઇબ હજી કર્યું નથી, સબસ્ક્રાઇબ ને બેલ આઇકન દબાવો. આની પછીના બહુ બધા વિડીયો આવવાના છે વાંચવા માટેના, કે કયું વાંચવું છે કયું નથી વાંચવું. આપણે બહુ બધા ટોપિક આવવાના છે વાંચવાના, બરાબર. આપણી પાસે શિક્ષકની ટીમ છે આખી, એ આપણે ઊભી કરી દઈશું. ફ્રી ઓફ કોસ્ટ તમને નોલેજ મળવા મળશે બધું વસ્તુ, કઈ રીતના વાંચવું છે કઈ રીતના નહીં. અને મારા સ્ટુડન્ટ 5 થઈને અહીંયા જ્યાં છે ને ગમે એ ક્લાસમાં કે ઘરે વાંચે છે એ લોકોને પણ બોલાવીને હું એક રવિવારે વિડીયો શૂટ કરીશ મોટો જબર 1-2 કલાકનો. ત્યાં તમને ખબર પડી જશે કે કઈ રીતના આપણે વાંચવું છે કઈ રીતના નહીં. આપણે સમજશું ડાયટ માટે, તો ડાયટ માટે હવે ફેટ લોસ, વેટ લોસ, વેટ ગેઇન અને સ્ટેમિના માટે આ 4 ડાયટ જરૂરી છે. એમાં તમારું વજન વધારે હોય તો તમે ફેટ લોસ ની ડાયટ કરી શકો છો. ફોર મસલ ગેઇન, ફેટ લોસ કરવાનું છે, મસલ ગેઇન ને મસલ રિકવર માટે ઈ ડાયટ કરવાની. પણ કઈ રીતના તમે ડાયટ કરશો? જો વધારે વજન હોય એ લોકોને ફેટ લોસ અને ઓછો વજન છે એને વેટ ગેઇન. પણ મસલ રિકવર ની ડાયટ કરવી પડશે. 1 મહિનો બાકી છે, 15 દિવસ બાકી છે, આ ડાયટ તમે ફોલો કરી લેશો ને બહુ બેસ્ટ રિઝલ્ટ આવશે. તમને એટલું રિઝલ્ટ મસ્ત આવશે કે તમે કે જોયું નહીં હોય આ રિઝલ્ટ. પણ એના માટે શું કરવું પડશે તમારે? તમને જો ડાયટ ની ખબર પડતી હોય તો એક BMR કાઢો, ગૂગલમાં જાઓ, ગૂગલમાં જઈને BMR કેલ્સી કાઢો. એમાં તમારું બધું જે માંગે નાખી દો, એજ, વેટ, હાઇટ ગમે તે માંગે, એજ બધું માંગશે, જેન્ડર માંગશે નાખી દો, તમારું BMR નીકળી જશે. એ જેટલી કેલરી છે એમાંથી 200 કેલરી, બીજા દિવસે 100 કેલરી, એની પછી 50, એની પછી 70, એ બધું શેડ્યુલમાં બનશે આખી ડાયટ. એ ડાયટ તમે ફોલો કરશો તો તમારું 100% રિઝલ્ટ કરશે. પણ શું ખાવું ના શું ખાવું, હું ન્યુટ્રિશન કોચ છું એટલે મને ખબર છે. પણ જો તમને માહિતી હોય તો તમે પોતાની ડાયટ બનાવી શકો. બાકી આપણું ઇન્સ્ટાગ્રામ તમને ખબર છે, ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31. એમાં બહુ પ્રકારની ડાયટ મોકલી છે. કીટો ડાયટ મૂકી છે, ફેટ લોસ ની ડાયટ મૂકી, વેટ ગેઇન ની ડાયટ મૂકી છે. આ રીતના જો તમે ફોલો કરશો ને ડાયટ તો પણ તમારું રિઝલ્ટ સારું આવશે. અને પર્સનલી જો તમારે ડાયટ જોતી હોય ને પર્સનલી, તો એક તમારો વેટ, હું આજે તમને નંબર આપું છું નીચે, એમાં તમારું નામ, તમારો વેટ, તમારી એજ, તમારી હાઇટ અને તમારો બોડી ગોલ, ફેટ લોસ કે વેટ ગેઇન, ડાયટ પ્લાન, નોનવેજ કે વેજીટેરિયન, આટલી વસ્તુ તમારે લખીને મેસેજ કરી દેવાનો છે. પણ એના માટે BMR કાઢવા મારે બહાર જવું પડશે. કેમ કે હું ગૂગલ થી માનતો નથી. ગૂગલના થરુથી BMR કાઢીને આપણું ક્યારેય કામ થતું નથી. કેમ કે હું પર્સનલ ટ્રેનર, વર્કઆઉટ ટ્રેનર અને પ્રોપર ગાઈડન્સ આપું છું. તમને ખબર જ હશે કે કઈ રીતના ગાઈડન્સ આપું છું. 100% રિઝલ્ટ. તમે આ ફોટા જોઈ શકતા છો, પહેલો, બીજો, ત્રીજો, હજી તો બહુ બધા ફોટા છે મારી પાસે, આવ્યા નથી, આવશે પછી હું તમને બધા દેખાડીશ. આટલી બહેનો પાસ થઈ ગઈ છે, બહુ બધી ઓનલાઈનમાં પાસ થઈ ગયા છે. તમે નીચે કમેન્ટ થી માંડીને બધી વસ્તુમાં જોશો તો તમને એક જ વસ્તુ દેખાશે કે સાહેબ બહુ સારું કર્યું, આ વસ્તુ બહુ સારી હતી, આ વસ્તુ તમે ગીવ અવે કરી બહુ સારી હતી. એટલા માટે હું અમારો કોઈ મોટિવેશન નું એવું નથી કહેતો કે હું થોડુંક આવી રીતના કરું, પૈસા કમાઈ લો. પૈસા કમાવાનો ધંધો નથી. BMR કાઢવા માટે મેં વાત કરી છે જીમના બીજા ઓનરને. અમારું મશીન બંધ કર્યું તો અમે પોતાને બીજામાં જાય, કેમ કે અમારી પાસે હાઈ ક્વોલિટીનું મશીન હતું, બંધ થઈ ગયું. હવે એની પાસે હાઈ ક્વોલિટીનું મશીન છે તો અમે જઈએ છીએ ત્યાં. તો તમારે શું કરવું પડશે? તમારો વેટ તો તમે કહી દીધું, પણ એક ચાર્જ લાગશે ખાલી ઓનલી ફોર 100 રૂપિયા. જ્યારે તમે 100 રૂપિયા પે કરી દેશો, સ્ક્રીનશોટ મોકલી દેશો, એટલે તમારા જે વસ્તુ ડાયટ બનશે એ ડાયરેક્ટ વહી જશે તમારું BMR કાઢવા. BMR કાઢીને તમારી કમ્પ્લીટ. અને અમારું એવું નથી, ન્યુટ્રિશન કોર્સ ડાયટ બનાવશે. 4 ન્યુટ્રિશન કોર્સ મેં રાખ્યા છે. એ લોકો ડાયટ બનાવશે તમારી પ્રોપર. એ તમારી ડાયટ બનાવશે. અને અથવામાં બહુ બધા ઓપ્શન લખ્યા છે. એવું નથી કે એક જ ઓપ્શન તમારે ખાવું પડશે. અથવામાં બહુ બધા ઓપ્શન લખેલા છે. સવારમાં 4 મીલ છે, બપોરે 3 મીલ છે, સાંજે 3 મીલ છે. વેટ લોસ માટે, ફેટ લોસ માટે આપણે ભૂખ્યું રહીને વેટ નથી ઘટાડવાનું, ભૂખ્યું વધારે ખાઈને વેટ ગેઇન નથી કરવાનું. મસલ રિકવર કરવા માટે જો મસલ રિકવર કરશો તો પેલા ચીન પેન નહીં થાય, ઘૂંટણ નહીં દુખે, હાંધા નહીં દુખે, સ્ટેમિના એટલો આવશે, હાફ નહીં સડે, નાકમાંથી શ્વાસ લેશો મોઢેથી કાઢશો, એ રીતના તમારી પ્રક્રિયા વધી જશે. પ્રાણાયામ, કપાલભાતી કરવાનું ચાલુ કરજો, બીટરૂટનું જ્યુસ ચાલુ કરજો. આ બધી વસ્તુ કરવી પડશે. પણ 100 રૂપિયા ખાલી ચાર્જ લાગશે.
જો તમે ગ્રાઉન્ડ 5 કરવા માંગતા હોય, 15 દિવસ પણ બાકી હોય ને, તો તમારા 100 રૂપિયા તમને લાગુ પડી જશે. યાદ રાખજો, તમારા 100 રૂપિયા તમને એમ થશે બગડશે, એવું નથી. જો તમને ડાયટ ના માફિક આવે તો મને જરૂરથી કહેજો, હું એક બીજી ડાયટ બનાવીને આપી દઈશ. પણ 100 રૂપિયા તમારા બગડશે, એની પાછળ મારા પણ પૈસા બગડશે. કેમ કે આ એક ગીવ અવે ટાઈપનું જ છે, એમ જ માનવાનું. બરાબર? કેમ કે 200 રૂપિયામાં નક્કી કર્યું છે મેં. એ લોકો ઓલમોસ્ટ 500 રૂપિયા લે છે BMR કાઢવાના. 200 રૂપિયામાં મેં નક્કી કર્યું છે. કોઈ લાંબી વાત નહીં વોટ્સઅપમાં. કેમ કે વોટ્સઅપ તમે આખું ભરી ગયો છો, કોને કેટલું સવાલ દેવા, કોને આ ડાયટ આવશે, આમ છે તેમ છે. ભરોસો હોય મારી ઉપર તો ડાયટ માંગજો, ને ન માંગતા. 2 હાથ જોડીને રિક્વેસ્ટ છે. તમારું BMR હું કાઢીશ, તમે સ્ક્રીનશોટ મોકલશો બધી વસ્તુ લખીને, એટલે BMR નીકળી જશે. 5 થી 10 મિનિટમાં BMR નીકળે, ફટાફટ તમારી કોમ્પ્યુટરમાં ડાયટ બની જશે, ને એ ડાયટ તમારી પહોંચી જશે. 5-6 મિનિટની રાહ લાગશે. કેમ કે જયારે તમે મોકલશો એટલે અલાઉડ કરી દેજો. આ વિડીયો અપલોડ કરીશ એટલે ત્યાંથી જ અલાઉડ થઈ જશે કે ભાઈ આજથી BMR કાઢવાનું ચાલુ. જેટલા ક્લાયન્ટ આવશે એનું BMR કાઢવાનું છે, ને એ લોકોને ડાયરેક્ટ પ્રોવાઈડ કરવાનું છે. એ મને પ્રોવાઈડ કરશે, હું તમને ડાયરેક્ટ ડાયટ પ્રોવાઈડ કરી દે, એનું નામ લખીને ડાયરેક્ટ. ઓકે, તો આ ડાયટ તમે ફોલો કરશો. 100 રૂપિયા તમે માનો કે શૂઝમાં પૈસા બગાડો છો, સોક્સમાં પૈસા બગાડો છો, બહેનોને ખાસ નેન પોલિશ, લિપસ્ટિક, આ તે 100 રૂપિયાનું કેટલું ખાઈ જતો હોય છો. મહિને તમે એમ કરો તો આ મહિનાની ડાયટ 100 રૂપિયામાં મળશે તમને. સમજાયું? અને એક વખત 100 રૂપિયા બગાડો ને, આ ડાયટ એવું નથી. ફેટ લોસ ની ડાયટ તમારું જો વજન ઘરે હરખો હશે ને, ઓલમોસ્ટ થોડો બોડો નીચે હશે ને, તો એને પણ દઈ શકો, પણ ઘરના માણસોને. કેમ કે તમારું લાઈફ અને એની લાઈફ એક છે, ઘરે એક વસ્તુ બને છે, એના માટે તમે દઈ શકો. બાકી બીજા કોઈને તમે આ ન દઈ શકો. સમજાણું? જો તમારે લેવી હોય તો આ નંબર ઉપર ડાયરેક્ટ વોટ્સઅપ કરી દેવાનું. હવે આપણે સમજશું શું, દવા લેવી જોઈએ કે નહીં. દવા જો તમને ઘૂંટણમાં આમાં તેમાં દુખતું હોય તો તમે દવા લઈ શકો, પણ દવા કરતા જો મેં તમને ડાયટ આપું છું ને, પ્રોપર બધી વસ્તુ આવી જાય. તમારે દવા લેવાની પણ જરૂર પડશે નહીં, ના માત્રામાં. બરાબર? દવા લેવાની જરૂર જ નથી. અને 1 મહિનામાં તમે નક્કી દવા લેશો તો ફાયદો શું થશે મેડમ? કોઈ જાતનો ફાયદો નથી આપણા માટે. દવા ખોટી લેવી નહીં, દવામાં ધ્યાન રાખવું. બહેનોને વધારે ગરમ પડે છે તો બહુ ધ્યાન રાખીને દવા લેવું. આપણે કીડાજેરીનો વિડીયો તમે જોયો છે, બહુ બધાને ફાયદો છે. તમે લોકોએ મંગાવી છે ને, તમને ખબર છે કેટલો ફાયદો થયો. હવે 100%માંથી 1% ફાયદો ન થાય ને, તો એની બોડી અલગ છે. બરાબર? એ ગમે એ વ્યસન કરે છે, વ્યસન આમાં બંધ કરવા પડે ભાઈ કે મારી બેન. વ્યસન બંધ કરવા પડે, પછી તમે આ વસ્તુ ચાલુ કરો તો તમને કંઈક શરીરમાં ઇમ્પેક્ટ પડે, અને 10 દિવસે ઇમ્પેક્ટ પડે. 5 થી 6 દિવસ કે 7 દિવસ થાય ને, તમને તમારો સ્ટેમિના વધી જાય. પણ એ મનથી ફોકસ કરવું પડે. સ્ટેમિના અંદરથી વધે. કે તમને એમ ન કે હાલ પગ દોડવા માંડે, મારો સ્ટેમિના આવી ગયો છે, ભાગ તું ભાગ, એવી રીતના ન થાય. તમારે એ જ ધ્યાન રાખવાનું છે ને. હવે દવા લેવી, જો દવા ન લેવી હોય ને, તમારે આ દવામાં ફોકસ ન કરો ને, તો ડાયટ કરી નાખો. એક વખત 100 રૂપિયા એક વખત તમે બગાડો, 100% તમારું રિઝલ્ટ મળશે ને મળશે. અને 5 પણ થઈ જશો તમને, એ 100% છે. વર્કઆઉટ કરવો જોઈએ કે નહીં? વર્કઆઉટ કરવો જોઈએ. વર્કઆઉટ બહુ જરૂરી છે. વર્કઆઉટ કરવો જોઈએ. તમે પુશઅપ મારો, કોરની એક્સરસાઇઝ કરો, પુશઅપ મારો, કોરની એક્સરસાઇઝ કરો, 2 ડમ્બલ લઈને સાઈડ કરો, ફ્રન્ટ કરો. તમારે આ પણ વર્કઆઉટ જોતો હોય ને તો મને જરૂરથી કમેન્ટ કરજો. ભાઈઓ માટે અને બહેનો માટે, બંને માટે વર્કઆઉટ કરવો જરૂરી છે. હું તમને અપલોડ કરીને આપી દઈશ. ઓકે, જો તમને આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય, આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હોય તો ખાસ વિનંતી છે તમને, આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય ને તમને, તો ખાસ વિનંતી છે તમને, આ વસ્તુ તમે જે જોવો છો ને નીચે, આ વસ્તુ તમે ફોલો કરી લેજો. બહુ એક ફાયદો પડશે તમને. હવે એટલી જ વસ્તુમાં તમને ફાયદો પડી જતો હોય 100 રૂપિયા બગાડવામાં અને ટાઈમ ટેબલ શેડ્યુલમાં, તો રનિંગ પાસ થઈ જતું હોય તો મા બાપ ખુશ, તમે ખુશ, તમારી જિંદગી ખુશ, આગળની પાછળની જિંદગી ખુશ. શેર જરૂર કરી દેજો, ભૂલતા નહીં. અને કમેન્ટ કરવાની ભૂલતા નહીં. જેટલા લોકો 5 થયા છે, જે લોકોને ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આવ્યું છે, કયા તારીખે આવ્યું છે, જરૂરથી મેસેજ કરજો. અને સુરતમાં કોઈને ગ્રાઉન્ડ આવ્યું હોય ને તો જરૂરથી કમેન્ટ કરજો. હું રાતે મળવા આવીશ, 100% મળવા આવીશ. બરાબર? તમને કોઈ પણ વસ્તુની જરૂર પડશે, હું ત્યાં આપવા આવીશ. ટેન્શન ન લ્યો. ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેજો મને, આપણો વોટ્સઅપ નંબર છે, ત્યાં મેસેજ કરી દેજો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય ને બહેનો, તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હવે ભાઈઓ માટે આ વિડીયો બહેનો માટે છે. ભાઈઓને શેડ્યુલ જોતું હોય, નીચે કમેન્ટ કરવા મળો ફટાફટ. ભાઈઓ માટે આપણે બનાવી નાખશું ટાઈમ ટેબલ. 15 દિવસનું શેડ્યુલ બનાવશું. જેને 1 મહિનો બાકી છે, 1 મહિનો યુઝ કરી શકે છે, બાકી તમે કરી શકો છો. અને ભાઈઓને પણ ખાસ ડાયટ જોતી હોય ને, ડાયટ ઉપર ફોકસ કરજો, તો જ આ બધી વસ્તુ થશે. ને નહીં થાય તો ડાયટ ઉપર જરૂર ફોકસ કરવો. બરાબર? જો ફોકસ કરશો તો એક બેટર રિઝલ્ટ મળવાનું છે તમને. બરાબર? હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.